પહેલા આપણે સાંભળ્યું હતું કે માર્કેટમાં નકલી પનીર મળે છે, એનાલોગ પનીર મળે છે અને ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં નકલી વેચાઈ રહી છે. પરંતુ હવે તો મામલો વધુ આગળ વધી ગયો છે. દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે નકલી ઈનો અને નકલી કોફી બનાવીને બજારમાં વેચી રહ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ગરમીની સિઝનમાં ઈનો અને કોફી જેવી વસ્તુઓની માંગ ખૂબ વધી જાય છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને આ ગેંગે સસ્તામાં નકલી પ્રોડક્ટ્સ બનાવીને બજારમાં ફેલાવી દીધી હતી. પોલીસે દરોડા દરમિયાન 1 લાખથી વધુ નકલી ઈનોના પેકેટ અને આશરે 50,000 જેટલા નકલી કોફીના પેકેટ જપ્ત કર્યા છે. વિચારો, આ બધો માલ સીધો તમારા રસોડા સુધી પહોંચી શકતો હતો. હવે વાત કરીએ કે આ નકલી કોફી કેવી રીતે બનાવવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે અસલી કોફીના બદલે તેમાં મકાઈ, ચણા અને કેટલીક ખતરનાક કેમિકલ્સનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ કોઈ સામાન્ય ભેળસેળ નથી, પણ એક પ્રકારનું સ્લો પોઈઝન છે. આવી નકલી વસ્તુઓ ખાવાથી તરત તો કદાચ કોઈ મોટો ફરક ન પડે, પરંતુ ધીમે ધીમે તે તમારા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. પેટમાં દુખાવો, એલર્જી, પાચન તકલીફો અને લાંબા ગાળે ગંભીર બીમારીઓ થવાનું કારણ પણ બની શકે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ નકલી પ્રોડક્ટ્સનું પેકેજિંગ એટલું સિમિલર કરવામાં આવતું હતું કે સામાન્ય ગ્રાહકને પેકેજિંગ ઓળખવામાં જ મુશ્કેલી પડી જાય. એટલે ઘણા લોકો જાણ્યા વગર જ આ ભેળસેળવાળી વસ્તુઓ ખરીદી લે છે. આ સમસ્યાનું એક મોટું કારણ છે આપણું માઇન્ડસેટ. સસ્તું મળે છે એટલે લઈ લો. પરંતુ યાદ રાખ, ક્યારેક સસ્તું આપણું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. હવે પ્રશ્ન એ આવે છે કે આપણે શું કરી શકીએ. સૌથી પહેલાં, કોઈ પણ ખાવા પીવાની વસ્તુ ખરીદતા પહેલાં તેની પેકેજિંગ સારી રીતે તપાસો. તેમાં FSSAI લાયસન્સ નંબર હોવો જોઈએ. એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરો. બ્રાન્ડનું નામ અને સ્પેલિંગ સાચું છે કે નહીં તે પણ જોવું ખૂબ જરૂરી છે. કોફી માટે એક સરળ ટેસ્ટ પણ કરી શકાય છે. થોડું કોફી પાવડર પાણીમાં નાખો. જો તે તરત જ નીચે બેસી જાય છે તો તેમાં ભેળસેળ હોવાની શક્યતા છે, કારણ કે શુદ્ધ કોફી સામાન્ય રીતે પાણી પર થોડો સમય તરતી રહે છે. જો તમને કોઈ પ્રોડક્ટ્સ પર શંકાસ્પદ લાગે તો તેનો ઉપયોગ ન કરો અને શક્ય હોય તો તેની જાણકારી સંબંધિત અધિકારીઓને આપો. આવી ઘટનાઓ આપણને એક જ સંદેશ આપે છે કે સાવચેત રહેવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. તમારી 2 મિનિટની તપાસ તમારા પરિવારને મોટી સમસ્યાથી બચાવી શકે છે. આ બાબતે તમારું શું માનવું છે? શું તમે ક્યારેય આવી નકલી પ્રોડક્ટ્સનો સામનો કર્યો છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.